શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ સોના પટેલ વ્લોગ. તો કેમ છો તમે લોકો? આઈ હોપ કે તમે બધા મજામાં હશો ને અમે લોકો બી મજામાં છે. ને જો આફ્ટરનૂન થઈ ગઈ છે કેમ કે આજ સેટરડે છે એટલે સવારના વહેલા તો ઉઠ્યા નહીં, તો આપણી મોર્નિંગ તો હોય નહીં, આફ્ટરનૂન જ હોય. રેડીને બધું થઈ જાય અને સૂતા જ, કેમ કે કાલે અમે ઓલામાંથી આવ્યા, અમે ગરબામાંથી, તો બહુ જ લેટ થઈ ગયું હતું. સવારે અમે 5 વાગે સૂતા હતા ને હજી અમારો જો અઘોરી તો હજી સૂતો જ છે. એનો પગ કાલે બહુ દુખ્યો, પણ મને નથી લાગતું કે આ વખત હું નવરાત્રિ એન્જોય કરી શકું, કેમ કે જયવીર નાનો છે, એને ડિસ્કમ્ફર્ટેબલ થાય એના કરતાં આપણે ઘરે રહેવાનું. તો હેલો બધા, જયવીર જો સ્ટ્રોલરમાં બેસી ગયો છે કેમ કે એને જવાનું છે બહાર, બાબા જવાનું છે જયવીરને. તો અત્યારે અમે લોકો રેડી થઈ ગયા છે કેમ કે અમારે જાય છે ગરબો લેવા માટે. પછી અંકિતને સાંજે જવાનું છે ફાલ્ગુની પાઠકમાં, તો પછી મને ટાઈમ નહીં હોય એટલે જે હોય એ બધું વહેલું પતાવ, એટલે અમે લોકો અત્યારે નીકળીએ છીએ ગરબો લેવા. ને જો અંકિતને બી બતાવી દઉં તમને લોકો. હેલો, ગુડ મોર્નિંગ, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. અને અંકિત તો આજે બહુ મજામાં હશે. આજે મારી એક જ છે, વન એન્ડ ઓનલી ફાલ્ગુની પાઠક. મને જે ફેવરેટ, એને ગમે એટલી વાર સાંભળું તો બી મને બહુ મજા આવે. અને હા, એક દિવસ હોય તો આજે તો જવાનું જ હોય છે. આ વખતે આ લોકો કોઈ નથી આવવાના, બિકોઝ કાલે અમે લોકો ઇવેન્ટમાં ગયા હતા, ત્યાં અવાજને લીધે થોડુંક જયવીર આમ ડરેલો લાગતો હતો. પણ મને લાગે છે ઓપન ગ્રાઉન્ડમાં ગરબા હોય ને તો જયવીરને સાઉન્ડનો પ્રોબ્લેમ ના થાય, કેમ કે ખુલ્લું હોય ને તો આટલો અવાજ. નોટ શ્યોર, બટ કાલે ઇન્ડોર હતા. ઇન્ડોરમાં આપણે બી કાલ તકલીફ થતી હતી, એવો સાઉન્ડ આવતો હતો મારા ખ્યાલથી. અને જયવીર થોડોક આમ ડરી જતો હોય ને અગિત એને ફર્સ્ટ ટાઈમ જોયું હતું આવું. એટલે આજે આ લોકો નથી આવવાના. હવે નવરાત્રિમાં જોશું ઓપન ગ્રાઉન્ડમાં. અહીંયા એક જ જગ્યાએ આ વખતે થવાની છે નવરાત્રિ, ઓપન ગ્રાઉન્ડમાં. બાકી બધી ઇન્ડોર છે. ઇન્ડોરમાં નથી જવું, ઓપન ગ્રાઉન્ડમાં હોય ને ત્યાં જશું આપણે. એક દિવસ આવશું સેટરડે સન્ડે, જોશું એમ, ખાલી મજા આવે એટલા માટે. બાકી તો અત્યારના હવે અમારા ભગવાનનું બધું લેવા જવા છે, માતાજીનો બધો શણગારા બધું લઈ આવીએ. તો બસ રેડી થઈ ગયા છે અમે લોકો ને. વિરાજભાઈ હવે ઉઠી જા તું, ચલો જો બધું ઉઠી જા. ને આપણે છે ને વિરાજને હવે 2 દિવસ માટે કન્ટિન્યુ બેડ ઉપર જ રાખવાનો છે, બેડ રેસ. એનો પગ દુખે છે ને, એ બેડ રેસ કરતો જ નથી, બોલથી રમવા માંડે છે, એટલે પગ વધારે દુખે છે. બરાબર ને ભાઈ? તો આજે હા બરાબર છે, ના નહીં પાડે હશે નહીં. તો ચલો હવે આપણે છે ને નીકળીએ, પછી આવીને જમવાનું બધું કરશું. જોકે થોડુંક સેન્ડવિચ પડ્યું છે, સેન્ડવિચનો મસાલો તો એ કરવું છે ને. 1-2 કોકી લેતા આવશું મીના બજારથી, નિહાલની. તો આજનું ખાવાનું હું તમને બતાવીશ. કોકી એટલે અંકિત કહે છે કે કોકી એટલે શું, એ લોકો તો હું તમને લોકોને બતાવીશ કે કોકી કેવી હોય છે. ચલો હવે આપણે છે ને રહી નથી શકતા, મારા ભાઈ જો બતાવી દો. ચલો બાબા જવું છે. ભાઈ સ્ટ્રોલરમાં બેસાડીએ ને એટલે એને ખબર પડી જાય કે હવે મને લઈ જાય છે, તો હવે હું નહીં રહું. તો ચલો આપણે જઈએ, તમને બતાવીએ કેવા કેવા ગરબા છે. અમે ફોન કરીને પહેલાં પૂછ્યું, પહેલાં નહોતા, અમે આની પહેલાં ગયા ને ત્યારે, તો એ કે આવી ગયા છે. નકર હજી એક બીજી જગ્યાએ બી ગરબા છે તો ત્યાં જાશું, અહીંયા નહીં હોય ને તો ચલો હવે એક જગ્યાએથી જ લેશું, કેમ કે અત્યારે તડકાના રખડવું તો અહીંયા પોસાય જ નહીં. એટલું દૂર હોય ને, એક આ છેડે હોય, એક બીજા છેડે હોય, ને એ વોક કરીને જવું પડે છોકરાને લઈને. જઈ તો ઘરે રહી નહીં વીરુ પાસે. તો ચલો હવે નીકળીએ આપણે. ફ્રેન્ડ્સ, અમે લોકોએ છે ને ગરબો લઈ લીધો છે, મસ્ત મળી ગયો છે ગરબો આ વખતે. વધારે રખડવું ન પડ્યું અમારે. ને હવે છે ને ભૂખ લાગી છે અંકિતને બહુ જ, તો મેં કીધું પહેલાં તમે નાસ્તો કરી લો. એટલે અમે હવે અહીંયા સાઉથ ઇન્ડિયન અમારું ફેવરેટ, તો અહીંયા મંગાવ્યો છે અંકિતે મસાલા ઢોસો. એટલે એ હવે પહેલાં ખાઈ લે છે થોડુંક, એટલે એને મજા આવી જાય, પછી જઈએ ઘરે. પછી હવે અમારે આ ભાઈને એને ખવડાવવાનું બાકી છે, અમને બી ખાવાનું બાકી છે. પેલા ભાઈ ઘરે સૂતા છે, એને બી જમવાનું બાકી છે. ઘરે જઈને હવે પાછું અમારું તો ખાવાનું બનાવશું. અંકિતને તો હવે જરૂર નહીં પડે, એક મસાલા ઢોસો ખાઈ લેશે. ત્યારે અમે લોકો આવી ગયા છે ફાઝમાં, અમારે આગળ છે જે સુપર માર્કેટ, અને અહીંયાથી હું લઉં છું ચોકલેટ. ત્યાં આજે છે અમારા દાદાનું શ્રાદ્ધ, તો દાદા છે ને એવરી બર્થડેમાં એ ચોકલેટ વેચતા, બધા સોસાયટીમાં છોકરાઓને બેઠા આપતા બધાને એક ચોકલેટ, એનો બર્થડે હોય ને એટલે.
તો અંકિત કે આજે કંઈક બનાવ. મેં કીધું મને આજ મન છે કે હું ચોકલેટ વેચું બધાને, છોકરાઓને. તો અહીંથી આપણે છે ને ચોકલેટ લીધી છે ને આપણે છે ને વીરુભાઈ માટે મેગી લીધી. પછી આ હિમાલયા આ લોકોનું બાથ એન્ડ બોડીનું બ્રેડ લીધી, બ્રાઉન બ્રેડ સેન્ડવિચ ખાવા. ચલો આપણી ચોકલેટ મસ્ત છોકરાઓને ભાવે ને એવી લીધી છે. હાલો પહેલાં તું ઓડી લે. ચલો તું ખાઈશ? આને બી ભાવે ચોકલેટ ને એવું તો બધું બહુ ખાઈ વાયડો છે. અત્યારે એણે ઢોસો બી ખાધો થોડો. હવે છે ને અહીંયા છે ને આવી સુપર માર્કેટો હોય જ છે એક એક ગલીમાં. અમારા ઘરની બાજુમાં 4 થી 5 સુપર માર્કેટ આવી જ છે સેમ ટુ સેમ. જો આ સુપર માર્કેટ અહીંયા હું આવતી જોઉં છું, તમે જોઈ જ હશે મને ઘણી વાર. જો આવી રીતે જો એપલ છે ને કેટલા છે, 1 2 3 4 5 એપલ અલગ અલગ છે. જો ગ્રીન, રેડ, પિંક અલગ અલગ બધા. ભાવ પણ એટલા જ હશે બધાના, ઉપર નીચે ઉપર નીચે. ચલો હવે આપણે બિલિંગ કરાવી લઈએ. અંકિત શું લ્યો છો? અંકિત છે ને કંઈકનું કંઈક જોતા રહી. આપણે હવે ઘરે જઈએ, બહુ ટાઈમથી નીકળ્યા હોય એવું લાગે ત્યારના. ફ્રેન્ડ્સ અત્યારના ઇવનિંગના થઈ ગયા છે 5:30 ને અમે બધું લઈને આવ્યા ને એટલે થાકી ગયા હતા. આવીને છોકરાઓને જમાડ્યું, નવડાવ્યા, સુવડાવ્યા ને હવે અત્યારના જો પાછા બધા ઉઠી ગયા છે. વિરાજ જો એનો આવ્યો છે, એની સાથે બેઉ ગેમ રમે છે અત્યારે. ને વિરાજને જયવીરને લઈને અંકિત બેઠા છે. ને જો આપણે છે ને બધું લાવ્યા નહીં બતાવું તમને લોકોને. જો એકતા ચૂંદડી લાવી હું હમણાં છે ને. અહીંયા બહુ સરસ ચૂંદડી નથી મળતી, પણ હવે મને બહુ ગમે એવી નથી હોતી. ઓકે હોય છે. તો આ વખતે મને પિંક લેવી હતી. ગ્રીન અત્યારે ઓલરેડી છે, રેડ બી ચડાવી, ઓરેન્જ હર વખતે અલગ અલગ. આ વખતે પિંક કલરની લીધી છે. પછી આ પગલાં મને ગમી ગયા હતા. મને 2 જોડી લેવા હતા પણ એક જ મળ્યા મને. આવા બહુ સરસ હતા તો લઈ લીધા છે. હવે દિવાળીમાં પછી છે ને અમુક ટાઈમે વસ્તુ ન સારી હોય, બધી વેચાઈ જાય, બધા લેવાવાળા આવે ને, તો આ લઈ લીધા દિવાળી માટે. હવે એને છે ને ઠેકાણે મૂકશું, નકર દિવાળીના દિવસે પાછા બીજા લેવા પડશે. આ ગોટે ચડી જશે ને મૂકવામાં. ઓલા વખતે ખબર હું અંજુ સાથે લઈ આવી હતી ને પછી ગોટે ચડી ગયા તો મળતા જ નહોતા, પછી નવા લેવા પડ્યા. પછી જો આ વખતે હારી પિંક કલરનો જ માતાજીનો લીધો, ગ્રીન એન્ડ પિંક. અમારા મંદિરમાં કનકાઈ માતાજી જ સૌથી મોટો એનો ફોટો છે, એટલે એનું બધું મોટું મોટું લેવું પડે, હાર બી મોટો લેવો પડે. ને આ વખતે જો બધા પિંક જ હોય છે, પણ આમાં ડબલ કલરના છે, ઓરેન્જ અને પિંક. અમારા ભાઈના હાથમાં આવી ગયું છે બધું. તો આપણે બધા ભગવાનના જ આવી રીતે બધા અલગ અલગ હાર લઈ લીધા છે. અલગ એટલે સેમ જ હોય છે બધા ભગવાનના. આ વખતે ઓરેન્જ ને ગ્રીન છે, તો હવે આ વખતે પિંક ને ઓરેન્જ ને ગ્રીન. ને જો આ વખતે ગરબો કેવો લીધો છે, જો રેડ કલર તમને દેખાય કે ઓરેન્જ દેખાય છે? આમ ઓરેન્જ જેવો છે ને રેડ જેવો છે. તો આ વખતે ગરબો સરસનો, આમ નહીં મોટો નહીં નાનો, એકદમ મીડિયમ મળી ગયો છે. નકર હર ટાઈમ છે ને ગરબામાં મારે બહુ જ ઓલું મોટા નાનો આવી જાય, મોટો જ આવી જાય છે ને બહુ ગમે નહીં એવો હોય છે ને. એટલે આ વખતે મસ્ત મધુરમાં કહીને ભગવાન આપણે ઈચ્છા હોય ને એવું ભગવાન આપણે આપી જ દઈએ. એટલે આપણે જોઈએ ને એવું મળી ગયું આ વખતે મસ્ત માતાજીનો ગરબો. તો હું અહીંયા જેટલા વર્ષથી આવીને એટલા વર્ષથી હું ગરબો અહીંયા લઉં જ છું. અંકિતની ઈચ્છા હતી કે તું ના લે, કે હું કહું નહીં બને મારાથી તો કે ના બનશે, તું કેમ એમ કહે છે એમ નહીં બને. એટલે છે ને આપણે આટલા વર્ષથી ક્યારેય કંઈ ઓલું કરવું નથી પડ્યું કે નથી લેવાનું કે એવું. વર્ષે સરસ રીતે લેવાઈ જાય છે ને સરસ પૂજા બી થઈ જાય છે માતાજીને. આપણે કહીએ ને શ્રદ્ધાથી કાંઈ પણ કરો ને મનથી તો બધું થઈ જ જાય, પાર આપણું એટલે મારું થઈ જ જાય. જો આમાં વેણીને એવું બધું છે, લઈ આવી જો માતાજીની વેણીને ગરબા માટે વેણી લીધી છે, ફૂલ લીધા છે થોડાક. પછી છે ને મારે કંઈ કામ ન આવે ને તો બધા કરમાઈ જાય છે ફૂલ, અહીંયા તરત જ કરમાઈ જાય. આ પણ હમણાં ફ્રીજમાં રાખવું પડશે. શું એ કાનુડી જો આપણા માચીસનો ડબ્બો આપણે અહીંયા બી આવી રીતે જ મળે, ઇન્ડિયા મળે ને એવી રીતે. ભાઈ રમવા માંડવામાં. આ જો પગલાં કેવા સરસ છે, મને બહુ જ ગમ્યું, એકદમ મસ્ત છે. જો તમને લોકોને આવા કંઈ મળે તો લેજો. આ તમને લોકોને ગમે તો કોઈને આવા જ લેજો બધા. અંકિતને એ લોકો જશે હમણાં શારજાથી, જિગ્નેશને એ લોકો બી આવવાના, તો અંજુને એ લોકોને અહીંયા રાખશે છોકરાને બેને, કેમ કે ગરમી બહુ છે ને. તો અંજુ કે મારે નથી જવું. ગયા વખતે છોકરા બહુ જ હેરાન થયા હતા, તો એ પણ અહીંયા આવશે તો બસ ધમાલ કરશું બધા છોકરાઓ ભેગા થઈને. અને અંકિતને જીગો બી જશે ફાલ્ગુની પાઠકમાં, તો તમને લોકોને શૂટ કરીને થોડુંક બતાવશે. સરસનું લેજો, મસ્ત શૂટ કરજો. ઊભું નહીં આમ
આવશે ને બ્રાહ્મણ બાપા. હા, અમારે આમ છે ને દાન પુણ્ય એમને એમ થઈ જ જાય થોડું ઘણું. ચલો, આજે છે દાદાને શ્રાદ્ધ અમારે, તો કંઈક બનાવવામાં જોઈએ હવે શું કરીએ ખબર નહીં, બધાને ભાવશે એવું કંઈક બનાવશું. જો આ લોકો છે ને આવ્યા, અંજુની લોકો ને જિજ્ઞેશ ને અંકિતની લોકો ગયા ફાલ્ગુનીમાં, ને હું પણ છોકરાઓને જૈવીને સુવડાવ્યું. ને અમે લોકો બે આવી છે હોટલમાં. અત્યારે અમે લોકો ખાવા આવ્યા છે ચાઇનીઝ. તો ચલો ડિનર કરવા. The next day. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ આફ્ટરનૂન પણ થઈ જ ગઈ છે, કેમ કે હું પૂજાને બધું કરતી હતી ને એમાં આજે બહુ જ ટાઈમ વયો ગયો. ને આજે અમારું ફર્સ્ટ નોરતું કહેવાય. આજે અમારી મમ્મી માતાજીને આજે અમાસથી પહેલું નોરતું કહેવાય. તો આજે અમારા માતાજીને નવડાવવા લઈ જઈને આજથી નવરાત્રિ અમારી સ્ટાર્ટ થઈ ગઈ છે. તો આપણે પણ આજે માતાજીને મસ્ત શણગાર સજાવી દીધા, બધાને મસ્ત તૈયાર કરી દીધા. તમને બતાવું તો જો આપણે માતાજી બધા રેડી થઈ ગયા છે. મને બહુ ગમે આ દિવસ એકદમ. મને આમ આપણે તો સજતા જ હોય, પણ આજે માતાજીને બધાને રેડી કરવાના હોય એકદમ નવા નવા બધા હાર ને. જો આ વખતે ગરબો કેવો આવ્યો છે જોઈ લો. ગરબો તો રાતે પેટાવશું આપણે. તો આજથી આપણે તો જો હવે નવરાત્રિ સ્ટાર્ટ થઈ ગઈ ને આ વખતે બધું મસ્ત મળી ગયું હતું. એક જ વારમાં બધું સરસનું મળી ગયું. ગયા ટાઈમ બહુ જ મારે ભાગવું પડ્યું હતું, ક્યાંય સરસ મળતું નહોતું. તો બસ ને જો અમે લોકો હવે બધું કામ બાકી છે આજ તો હવે બધું કામ કરશું. ને અહીંયા જો તમે માતાજીના ભક્તો ઉઠી ગયા છે અમારો. હલો, હાય હાય, ચમ 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 ચમ. ઓ માં લાગી ન જાય હો, તને લાગી ન જાય હો, લદુને લાગી જશે. જોતો જોતો જોતો. હેલો અંકિત. હેલો, ગુડ મોર્નિંગ, કેમ છો બધા? બસ બસ બેઠા છે, પૂજા થઈ ગઈ છે. હા, પૂજા મસ્ત થઈ ગઈ છે. હવે કંઈક જમવાનું કરીએ. શું કરવાનું છે? જમવાનું ઓર્ડર કરું કે જેવી તમારી ઈચ્છા, તમને જે ખાવું હોય બોલો. જો ઘરે બનશે તો મગભાત જ બનશે, મગભાત બનશે. ને આજે છે ને આજે બપોર પછી આપણે જવાનું છે કાજલબેનના ઘરે. તો આ વખતે અમે લોકોએ લેડીઝે ડિસાઈડ કર્યું કે અહીંયા બી આપણે આમ શું કાંઈ હોય નહીં તો આપણે માતાજીના ગીત ને એવું બધું રાખીએ. નજીક નજીક ઘર છે તો આપણે મળીએ એ બાને થોડીક વાર, બધા ભગવાન માતાજીના નામ લેવાય ને મજા આવે થોડીક. તો આજે અમારે આજ ફર્સ્ટ નોરતું છે ને, તો આજે કાજલબેન કે પહેલાં હું રાખી દઉં. એટલે એવું નથી કે રોજ રાખવાના છે, પણ હવે પાછો ફ્રાઈડે, સેટરડે, સન્ડે આવશે ત્યારે પાછું અમે ગોઠવશું. હવે મારા ઘરે, તેજલબેનના ઘરે, આજે કાજલબેનના ઘરે થઈ જશે. હવે જોઈએ કેવી રીતે બધા જેવી રીતે ફ્રી હોય એ લોકો આવશે, જેને આવવું હોય એને. પછી બધાને કીધું છે અમે જેટલા છે એટલા અમે બધા. તો સાંજે બધા ત્યાં મળશું. 4 થી 6નું છે, તો થોડીક વાર માતાજીના ગીત ગાશું ને બધા મળશું. આજો હવે જો આવી રીતે બધું ઊભું થવાનું કરે એટલે આ ભાઈને થોડીક વારે અમારાથી એકલો મુકાતો નથી. જો ટેલેન્ટેડ છોકરો છે, ટેલેન્ટેડ છોકરો છે મારો ગુગુ. જો એને આવવું છે, બીજું કંઈ નથી. મેં હાથ દીધો ને એટલે પોચો પકડે એવું છે આ ભાઈનો. આવી છે. તો આજે છે ને મારો અવાજ બેસી ગયો છે, મને થોડુંક ગળામાં પ્રોબ્લેમ લાગે છે ઉઠી ત્યારથી. આજો હવે વીરુભાઈને ઉઠાડો. આ જો ને અમારો અઘોરી છે, અઘોરી ઉઠે જ નહીં. જો ઉઠને ભાઈ, ઉઠને હવે જલ્દી ઉઠ. વીરુભાઈને કાઢી દે એટલે ફટાફટ ઉઠી જાય. તારે છે ને ન ઉઠે ને એને બટકા ભરી દેવાના. ઓકે, તો ચલો હવે અમે કામ કરીએ થોડુંક. આ ભાઈને બી રાખવું પડે, આજ તો અંકિત છે એટલે મારું કામ થઈ જશે. અમે રાખશે એટલે ચલો. હેલો ફ્રેન્ડ, તો જો હું રેડી થઈને જાઉં છું કાજલબેનના ઘરે. ને જયવીર સૂતો છે એટલે અંકિતની લોકો પાછળથી આવશે. પછી ને આજે બનાવ્યા હતા મગ ભાત ફાઇનલી, કેમ કે બહારનું ખાવું નહોતું. અંકિતને તો ખાવું હતું કે બહારથી કાંઈક મંગાવું, મને બહુ ભૂખ લાગી. પણ મેં કીધું હું મગ ભાત બનાવું છું, બરાબર ખાવાની મજા આવે. બહારનું પછી છે ને આમ ખાવાનું આમ પેટ ના બરાબર ભરાય એવું લાગે. એના કરતાં ઘરે બનાવે તો પેટ ભરીને બરાબર ખાવાની મજા આવે. તો શૂટ તો કરી નથી શકી કાંઈ, કેમ કે ટાઈમ જ નહોતો મળ્યો મને. અત્યારે હું ભારતી ભાભીની લોકો આવી ગયા છે. ચલો પહોંચી જઈએ આપણે. પ્રેમેથી